સુરતના એક શિક્ષકે તો વિકાસની પરિભાષાને એક નવું જ રૂપ આપી દીધું છે। એક સરકારી શાળામાં આચાર્ય, પરંતુ દુબઈમાં કરોડોનું રોકાણ અને એક વર્ષમાં એક પણ રજા પાડ્યા વગર 16 વખત વિદેશ પ્રવાસ। માન્યમાં નથી આવતું તો આવો આવા જ ગુલ્લીબાજ અને ભ્રષ્ટ શિક્ષકથી રૂબરૂ કરાવી દઈએ તમને। ગુલ્લીબાજ શિક્ષક વિદેશમાં ધમધમે છે ધંધા, સરકારી ચોપડે હાજરી નિયમિત, એક વર્ષમાં 16 વખત ફોરેન ટ્રીપ। માન્યમાં નહીં આવે, પરંતુ તસવીરમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે સુરતની સ્નેહ રશ્મિ પ્રાથમિક શાળાના આચાર્ય છે અને તેનું નામ છે સંજય પટેલ। અને આ ભાઈ 16 જુલાઈ 2023 થી 22 જૂન 2024 સુધીમાં 16 વખત સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે, તે પણ સ્કૂલમાં એક પણ રજા પાડ્યા વગર। સ્કૂલના રજીસ્ટરમાં તો આચાર્ય સાહેબ હાજર બતાવે છે, પરંતુ ફરતા હતા વિદેશમાં। આ ભાંડો કેવી રીતે ફૂટ્યો તેવો સવાલ પણ થતો હશે, તો આપને જણાવી દઈએ કે 3.50 કરોડ રૂપિયાની લેવડ દેવડમાં અપહરણ થયું હતું। અપહરણની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશન નોંધાવી અને સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો। સાથે જ એવી પણ જાણ થઈ કે આચાર્ય સંજય પટેલે સરકારી કામ કરવા માટે ભાગીદારીમાં 14 કરોડનું રોકાણ કર્યું। એટલું જ નહીં, સંજય પટેલની પત્ની હિનલ પટેલ યુએઈના રેસિડેન્સ વિઝા ધરાવે છે। સંજય પટેલે દુબઈમાં પત્નીના નામે 3 કંપનીઓ શરૂ કરી છે। આમ તમામ એંગલથી આચાર્ય સંજય પટેલનો ભાંડો ફૂટતા હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે। ફરિયાદ પ્રાપ્ત થયેલી હતી તે બાબતે અમે તપાસ ચાલુ છે। હાલમાં અમે પુરાવા એકઠા કરી રહ્યા છે। એમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવેલ છે અને તેમને રૂબરૂ હિયરિંગ માટે પણ બોલાવવામાં આવેલ છે। હાલમાં એમના વિદેશ પ્રવાસ બાબતે જે કંઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ હતી એ બાબતે અમારી તપાસ ચાલુ છે। એના પુરાવા અમે ભેગા કરી રહ્યા છે। એમને રૂબરૂ સુનાવણીની તક પણ આપી છે, જે કે એમણે ખુલાસો કરવો હોય, એમનો જવાબ રજૂ કરવો હોય એ બાબતે। તો હાલમાં પરંતુ એઓ મેડિકલ લીવ પર હોય, એમનું કોઈ અકસ્માત થયેલ હોવાનું જાણવા મળેલ છે, તો લીવ પર હોય, લીવ પરથી હાજર થયા બાદ એમને રૂબરૂ બોલાવવામાં આવશે અને એમને અંતિમ તક આપવામાં આવશે। અહીંયા આચાર્યનું અપહરણ કોણે કર્યું અને કોણે નહીં તે કોઈ માયને નથી રાખતું, પરંતુ એક શિક્ષક શાળામાં ગુલ્લી મારીને વિદેશમાં જલસા કરે અને શાળામાંથી પૂરેપૂરો પગાર પણ મેળવે, તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતા સરકારી શિક્ષકના અનેક કિસ્સા થોડા મહિનાઓ અગાઉ સામે આવ્યા હતા, જેના પગલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી। જો કે શિક્ષણ વિભાગમાં આજની તારીખે બેફામ પોલમપોલ ચાલી રહી છે, જેનું સૌથી મોટું ઉદાહરણ સંજય પટેલ જેવા આચાર્ય છે, જે વિદેશ ફરે છે અને અહીંયા તેઓ હાજર બતાવે છે, સરકારી પગાર મેળવે છે। તેવામાં જો આવા શિક્ષકો અને આચાર્યોના ભરોસે ભાવિ હોય તો તેમના ભવિષ્ય પર સૌથી મોટો ખતરો છે। ત્યારે આ મુદ્દે બહાના બતાવતો શિક્ષણ વિભાગ ક્યારે આખરે જાગે છે તે જોવું રહ્યું।